આજ તો લઈ આવ્યો નવું મશીન ને ખાઈ નાખ્યા પેંડા. ખમો માણીને વાત કહું તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં. નાઈન થઈ ગયો ફ્રેશ. આજ તો રવિવાર હતો એટલે કઈ કારખાને પણ રજા હતી. પછી ના કરીને નાસ્તો કરીને ઉઈ જો ફૂઈના રૂમે જો તો આજ રવિવાર હતો તો પણ એક પતંગ શક્તિ નથી. ફૂઈના રૂમેથી આવી ગયો ઘરે આવી ગયો ને પાછું થઈ ગયું મારે જવાનું માર્કેટમાં, કારણ કે મારે જવાનું હતું ફ્રૂટ સલાડનો મસાલો લેવા. માર્કેટમાં પૂગી ગયો ને પછી ગોતતો હતો ફ્રૂટ વાળો તો મળી ગયો. પછી લઈ લીધા ગોતીને હારા બોર ને દડેમ લઈને નીકળી ગયો ઘરે. પૈસા દઈને નીકળી ગયો ને આવી ગઈ ડેરી તો મને યાદ આવી ગયો ફ્રૂટ સલાડનો મસાલો લઈ જવાનો. મસાલો લઈને પછી આવી ગયો ઘરે આવીને સીધો લાગી ગયો આપણા કામે. કામ કરતા કરી દીધું ખાવાનું બોર ખાતા ફોલી નાખ્યા થોડાક દાડમ ફોલીને પછી ખાવાનું થઈ ગયું. જમવાનું થઈ ગયું. જમવા બધા બેઠી જાવ. કારખાનેથી આવી જાય અડધા પછી બેઠી જાય બધા જમવા. જમીને પછી લઈ જા મશીન લેવા. મશીન લઈને આવી જા ઘરે આવીને કરીને કોઈ અનબોક્સિંગ. પછી તો ભાઈ આપણે તો લઈ લીધું મશીન લઈ લીધું એટલે પેંડા તો ખવડાવવા પડે. પછી હું ડેરીમાં પેંડા લઈને ઘરે આવીને એક લેતો થમ્સઅપની બોટલ. ઘરે આવીને ઠપકા લીધા મફતના પેંડા ને પછી ભાઈ જો મશીન આપણું થઈ ગયું હતું ફિટ ને ભાઈ જે કંઈ પણ છે એ આની દિયાથી છે ભાઈ. મળીએ આપણે કાલે નવા મિની બ્લોગમાં. બધાને જય માતા.